મિત્રો અત્યારે જો આપણે આ ટાંકો આમાંથી આ કુંડી રસ્તામાં આવ્યો છે એટલે આપણે પછી તો પાઇપ લાઈન બી કરી દીધી છે અને ઓટોમેટિક ટાંકામાં જાય છે ત્યાં જોઈ જો અત્યારે જાય છે ટાંકામાં ઓટોમેટિક જાય છે જોઈ આટલી કુંડી ભરાય જો મિત્રો ભરવાની કઈ માથાકૂટ નથી. એક પાઇપ બીજો હોય યા મેકી દે ગમે ના કુંડીમાં ક્યાંય પણ આખું હોય તો આખું પણ નાથી પણ ક્યાંય લ્યા ઓપરેશન આપણે જે નીકળ્યું છે અત્યારે પ્રેશર પંપ એ આખું કદાચ પત્તા ફૂટ આખું હોય તો નાખીને પણ પાણી ક્યાંય દે છે. આ કુંડીમાં અમે છે ને તમારે દાદા દવા સાથે અને રસ્તામાં કુંડી ભાળીએ એટલે ફૂટવાનો એમાં લાંબો કરી દીધો પાઇપ. હાલો મિત્રો જો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે અને જો હવે દવા છાંટવાનું ચાલુ કરી અને હવે જો આપણે આખરે આ લાંબુ છોડવાનું છે. તમે આગળ વિડીયોમાં જોયો હતો ને મિત્રો કે આપણે કઈ રીતનું છે તો હવે આગળ તો આવી રીતનું અહીંયા બાંધેલું છે. આમાં કાંઈ છે નહીં, બહુ ઈઝી છે, બહુ લાંબુ છે એટલે આ બધું કરવું પડે. નકર તો કાંઈ ટૂંકું હોય તો આ કાંઈ કરવાની જરૂર હોય નહીં, સમજ્યા? લાંબુ છે એના હિસાબે આ બધું કરવું પડે. જો આ ફોલ્ડિંગ જ છે, તમે જોવો ને તો આ રીતનું ફોલ્ડિંગ જ છે. આ કેવું એટલે આ સીધું આ થઈ આ ફોલ્ડિંગ જ છે મિત્ર. આ છે ને આ ફોલ્ડિંગ જ છે. જો આ થઈ ગયું રેડી. જો આ પછી આપણે આ દોરીને અહીંયા ઘાય મારી દેવો એટલે આ ખોટું ઓલું જે આમ લગ થાય ને ન થાય, સમજ્યા? જો આ રીતનું આ થઈ ગયું. લ્યો જો મિત્રો હવે આને આ રીતનું છે આમ કે આમ કહેવાનું એટલે આને પણ આ બાજુ ગાય છે એક ગાય આને આ બાજુ મારી દો આમ કે આમ એટલે એ પણ રેડી થઈ ગયું. હા તો જો મિત્ર હજી આ એટલે સાંજ્યા હવે આ જે છે ને એ આ રીતનું છે, આ રીતનું એટલે આવી ગયું શેઠાની વળ માટે. બરાબર લો શેઠાની વળ માટે આવી ગયું પછી સાંજ આવી ગયું. હજી તો આપણે છે ને આ રીતના કદાચ આમાં થતું હોય તો મેળવવા માટે આપણે સાપડા પણ અલગ અલગ દીધેલા છે. આને પણ આ રીતે આમ કેમ કરી નાખવાનું એટલે આપણે થઈ જાય રેડી. આને આપણે આ રીતે કરી નાખવાનું એટલે એની માટે થાય, સમજ્યા? જો એટલે આ બધા અત્યારે જો થઈ ગયું રેડી. જો મિત્રો અત્યારે ચાલુ કમ્પ્લીટ થઈ ગયું. હવે જતા આપણે ટેસ્ટ કરવાનું છે. બરાબર તમે જોજો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વિડીયો લાઈક શેર. જો મિત્રો આપણે 11 કમ્પ્લીટ થઈ ગયા. તમે જોયો ને આગળ મેં આ ગાય ઉપર મારી દીધા આ પણ કમ્પ્લીટ કરી દીધો. આ મિત્રો 300 લીટરની છે. હવે તમે ટોટલ મારી લેજો કેટલા પોપની દવા આમાં નાખવી પડે. બરાબર 300 લીટરનો ટાંકો છે આપણે મેકેલો છે. 300 લીટર આવે આમાં, સમજ્યા? પછી તમારે ઓછી દવા છાંટવાની હોય તો આપણે એ પ્રમાણે માપ કરીને આમાં પોપ નાખીને દવા નાખી દેવાની એટલે તમારે છટા જાય. અને વધારે 300 લીટર તો આમાં આટલા જગ્યા. મિત્રો બીજું કે આપણે આ જે છે અત્યારે આ મેક્યું છે આપણે આ પ્રેશર પિસ્ટન 3 પિસ્ટન વાળું છે. આ 3 પિસ્ટન આમાં અંદર આવે છે અને પ્રેશર કીટ મારા હાથે જ મેં આ બધું ફિટિંગ કર્યું છે, સમજ્યા? અને 2 દિવસ આપણે ફિટ કર્યું, આ ફિટ થઈ ગયું છે અને હવે આપણે દવા છાંટવાનું નથી મુહૂર્ત આમાં કર્યું છે. અને દવા કઈ રીતની છટાય છે, કેમ છટાય છે તમે મિત્રો જોજો, વિડીયો પૂરો જોઈ લેજો મિત્રો. અને જો આ રીતનું આપણે અત્યારે લગાડી દીધું છે અને આગળ ચાલુ કરવું છે આપણે. તમે બધું જોઈ લેજો મિત્રો કઈ રીતનું શું છે.
ચાલુ થાય છે જોજો સિંગ પણ એક પણ આમાં કોરી પણ નહીં રહે મિત્રો જોજો હવે મિત્રો આમ હાલે એટલે બધું કાંઈ કોરી ન લે અત્યારે આમાં કાંઈ જોયા નહીં મિત્રો હવે આ હાલો
બહુ સરસ કામ લાગ્યું. હા